ફેનિલ જ અહીંયા કટ મરાવી મસ્તીના ટૂંકા વાળ થઈ ગયા. ફેનિલ વાળ કપાઈ ગયા મસ્ત ને. કૃષ્ણ, કેમ છો બધા? વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. અને અત્યારે વાગી ગયા છે સવારના 7 અને હજી અમારા ફેનિલભાઈ ઉતારશે. તો હમણાં ફેનિલભાઈને જાગે પહેલાં બધું મારું કામ પતાવી દઉં, પછી આજે ફેનિલના વાળ કપવાના છે. તો અત્યારે હવે મારું પહેલાં કામ પતાવી દઉં. ચાલુ રાખજે. તો અત્યારે નવાઈ ગયું છે અને કપડાં ધોવાઈ ગયા છે. તો અત્યારે ફેનિલ જાગી ગયો છે અને હવે અત્યારે અમે વાળ કપાવવા જઈશું. વાગી ગયા છે 10. તો ફૂન ફેનિલ અત્યારે વાળ કપાઈ આવી. ફેનિલના વાળ સોટલી લઈને કાફે ને. તો અત્યારે ફેનિલના વાળ કટિંગનું કામ ચાલુ થઈ ગયું છે. ફેનિલ જ અહીંયા કટ મરાવી મસ્તીના ટૂંકા વાળ થઈ ગયા. ફેનિલ વાળ કપાઈ ગયા મસ્ત ને. ગાડીનું કવર નખાવું છે. તમે આવી ગયા. ફેનિલામાં કયું પસંદ આવે છે? આવડું આ લાઈનમાં છે. આ જો આટલાના કવર આવશે. આમાંથી આપણે હવે પસંદ કરી લે. કલર સારો લાગે છે. આ રાખું હે ફેનિલ? આ રાખું મગું સારો લાગે. અલે ભાઈ નાઈ ખાસ. અમારા ગાડીનું કવર નખાઈ ગયું. બપોરનું મસ્ત ખાઈ ગયું ઉઠીને. અને અત્યારે જો વાગ્યા છે 5 અને દી અમારી સ્કૂલે આવી ગઈ છે. તો અત્યારે આમ ફેનિલ મસ્ત બનાવે છે. ફેનિલ આમની ડીશ શું છે? આ કાસી લાય ઇલાય ડીશ લાય આમની. તો જો આ શું હોય છે બોલો? બ્રેડ. અને અમારે ફેનિલ જો બનાવે ઓલી ડીશ લાય આ બાજુ. અને આ પાકેલી સેન્ડવીચ. તો ફેનિલ બનાવે છે સેન્ડવીચ. મારી દીદી બેન જમવા બેસી ગયા. તો અત્યારે અમે લાવ્યા છે કેરી મસાલું બનાવવા માટે. કેવી સમ કે તો ફેનિલ? મસ્તીની કેરી છે. કેરી મસ્ત કેરી છે. ખાવા મન થઈ જાય એવી. કેરી કાપશો? હા, અથાણું બનાવું. આવી રીતે કાપવાનું હોય. હા, પછી એના હવે આવી રીતના ટુકડા કરવાના. નાના ટુકડા કરું ને એમાં ફેનિલના, મોટા કરું ને એમાં દીદીના. કઈ નહીં. પછી આ ટમેટા ને આ છે સુમૂલ ઘી, આદુ અને મરચા, મૂળા આદુ મરચા. પછી છે દૂધી, એમાં એવા તુરિયા અને ગલકા, મમરા અને આવ્યા બટેકા, અને પછી આવ્યો કે અથાણું મસાલો. કેટલા રૂપિયા વાપરા ખબર છે? 2 દિવસમાં 2 દિવસમાં કેટલા વાપરા? બોલ. 5 ની રકમ છે. 5 ની રકમ છે. 2 દિવસમાં 5000 રૂપિયા પૂરા કરી દીધા. ઉપર 5000 પૂરા થયા. કેટલા? કાલ તેલનો ડબ્બો લઈ આવ્યા, ખાંડ લઈ આવ્યા, તેલનો ડબ્બો લઈ આવ્યા, અને મીઠું લીધું, સાબુ લીધો, અને આજે આ બધું લીધું, શાક લીધું, મીઠું બધું લઈ આવ્યા. તો દૂધવાળાના તો બાકી છે. બોલ, 5000 પૂરા કર્યા તો હજી પૈસા દેવાના બાકી છે, હજી દૂધના બાકી છે. હવે આ ટમેટાનો ભાવ ઘટ્યો છે ને? ટમેટાનો ભાવ ઘટ્યો.
ગયું અને હવે હું ને ફેનિલ હવે શું કરશું ફેનિલ આપણે શું કરશું હુઈ જાઉં કા અમાર ફેનિલ ભાઈને જો ખ્યાણી ને હમણાં મસ્ત ઢોયરું હતું ને બધું તો ખીજાણી ને અમાર ફેનિલ ભાઈ રિહાણા જો સમજો સમજો રિહાણો તો ખીજાવું જ પડે જ ને કોક દી તો થઈ જાય તો શું કરું ગામડે જાય એટલે વધારે તોફાન કરવા માંડે તો અત્યારે અમારા બ્લોગને અમે વિરામ કાલે પાછા ફરીથી મળીશું અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બાય બાય